જય દ્વારકાધીશ મિત્રો, હું છું યશ ભારવાડિયા. નવી પેઢીનો નવો ખેડૂત, એ પણ પ્રાકૃતિક ખેડૂત. આજનો વિડીયો કે જે આ રીલ છે એ સંદર્ભની છે કે અમે અમારી જે આ ઓર્ગેનો વર્લ્ડ છે એની ટીમ થ્રુ એક દ્રાવણ તૈયાર કર્યું છે, જેનું નામ અમે આપ્યું છે વૃદ્ધિ દ્રાવણ. વૃદ્ધિ એટલે તમે સમજી જાઓ કે વૃદ્ધિ એટલે કોઈ પણ છોડ છે કે ફળ છે કે શાકભાજીની વૃદ્ધિને લગતું છે, બરોબર. એ દ્રાવણનું ટૂંકમાં એક તમને સમજાવીએ કે એનું કામ શું છે કે ભાઈ આપણે ફ્રૂટ છે, કોઈ ફળ છે કે શાકભાજી છે ને, એમાં ફ્લાવરિંગ ચાલુ થાય ને એના પછી ફ્લાવરિંગની વૃદ્ધિ આપવી, કે કોઈ ફળ થઈ ગયા તો એની વૃદ્ધિ આપવી, એના માટેનું એક દ્રાવણ તૈયાર કર્યું છે અમારી ટીમે ટૂંકમાં રિસર્ચ કરીને. જે દ્રાવણનો તમે એક વખત આ વિડીયો જોઈ લો, બરોબર. એ વિડીયોમાં ટૂંકમાં તમને અંદાજ આપશે કે એ દ્રાવણનો અમે ઉપયોગ કરી અને અમારે તો ડ્રેગન ફ્રૂટ છે એટલે ટૂંકમાં ડ્રેગન ફ્રૂટની વૃદ્ધિ જોઈ લો. તો મિત્રો, એ તમે વિડીયો જોયો કે જે અમારા વૃદ્ધિ દ્રાવણના પ્રયોગથી અમારા જે ડ્રેગન ફ્રૂટ છે એ પ્લાન્ટમાં કે એના ફળમાં વૃદ્ધિ જો એ ઉપરાંત આ જોઈ લો, અમે વૃદ્ધિ દ્રાવણનો ટૂંકમાં અમે જે આ ચોરીની ખેતી કરીને એમાં પણ અમે ટૂંકમાં એનો શું કે ઉપયોગ કરેલો છે. અને આ ચોરીની સાઇઝ જોઈ લો તમે એક વખત. આ સાઇઝ, આવી સાઇઝ તમને ક્યાંક જવલે જોવા મળતી હશે. તો આ જે વૃદ્ધિ દ્રાવણનો વિડીયો છે કઈ રીતે બનાવવું, હું વસ્તુ જોઈજો. વસ્તુમાં પણ બહુ કંઈ વધારે નથી, ખાલી ગોળ, હિંગ, હળદર અને ગાયનું દૂધ અને પાણી, એટલી જ વસ્તુ જોઈએ. કાંઈ ખર્ચો છે જ નહીં, બધી વસ્તુ આપણે ઘરે મળી રહે ને એવું દ્રાવણ અમે ટૂંકમાં બનાવ્યું. અમારો રીઝન એ છે કે પ્રાકૃતિક ખેતી કરવી, પણ અત્યારે ખેડૂતના મગજમાં એવું છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે એક તો વધારે ખર્ચો પ્લસમાં વધારે ટાઈમ. તો અમારે વિઝન જ એ છે કે જે પ્રાકૃતિક ખેતીમાં પહેલાં તો મગજમાંથી કાઢી નાખો કે શું કહે કે ખર્ચો વધારે, કંઈ ખર્ચાળ છે નહીં. તમે અમારી વસ્તુ જે અમે બનાવીએ છીએ એ બનાવીને તમારી ખેતી પ્રાકૃતિક ચાલુ કરો એટલે જોઈ લો તમારે ખર્ચો કાંઈ છે જ નહીં. આપણે વસ્તુ જેવી કહીએ ગાય આધારિત કે આપણે ઘરમાંથી મળી રહે એવી વસ્તુથી આપણે દવા ટૂંકમાં આપણા જે પ્રાકૃતિક ફર્ટિલાઇઝર બનાવીએ ને એ છે. અને આપણા શ્રી મુખ્યમંત્રી છે ને ભૂપેન્દ્ર સાહેબ, એને પણ આપણે પ્રાકૃતિક ખેતી તરફ દોરવાનો એક વિડીયો છે, એ પણ તમે જોઈ લેજો. આ જ વિડીયોમાં હું અપલોડ કરું છું, બરોબર. આગળના વિડીયોમાં જોઈ લેજો કે એ પણ ટૂંકમાં ખેડૂતને કહે છે કે હવે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો. એને પણ ખબર છે કે ભાઈ આવતો સમય છે ને એ બહુ ભયાનક આવે છે, તો આપણે આપણી ખેતીને પ્રાકૃતિક તરફ વાળવી જોઈએ કે જે આ ફર્ટિલાઇઝર છે એના લીધે આપણે કેટલું નુકસાન થાય છે. આપણે છોડમાં કે ફળમાં વૃદ્ધિ તો લઈ આવીએ છીએ, પણ વૃદ્ધિ આપણે આપણા માટે બહુ જે એનું શું કહેવાય કે સેવન કરે છે જે ફળ છે ફ્રૂટનું, એના માટે હાનિકારક છે, પ્લસમાં આપણી જમીન માટે પણ હાનિકારક છે. તો અમારો આ ટૂંકમાં વૃદ્ધિ દ્રાવણનો વિડીયો છે અમારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવે છે, જેની લિંક છે યુટ્યુબ અમારા ચેનલની લિંક અમારા બાયોમાં પણ છે અને રીલની નીચે પણ અપલોડ કરી લેવો. અથવા કોઈને યુટ્યુબમાં જઈને સર્ચ કરવી હોય તો ઓર્ગેનો વર્લ્ડ નામ છે. જય દ્વારકા. આજે નહીં તો આવતીકાલે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર ચાલે એવું નથી. તો કેમ આજે નહીં? તો આજે જેટલું બને એટલું ઝડપથી જો આની અંદર પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો જમીનનું સ્વાસ્થ્ય પણ આપણે સુધારી શકીશું, આપણું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું અને આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ આપણે સુધારી શકીશું.